રેડિયો સિટી 91.1 પર નિશાંતની ચોટલી એટલે હું આજકાલ બધાને જે એટીએમ માં કેશ હોય ને એ સેન્ટા જેવું લાગે છે કે અંદર જઈએ ને મસ્ત ચહેરા પર સ્માઈલ કરતા કરતા બહાર આવીએ અરે સ્માઈલ આવી ગઈ. એંગલ સારો છે પણ ધેટ ડઝન્ટ મીન કે મને હસવું આવે. ઓકે વોટએવર. પ્રસ્તુત છે મારું કવિ કહે છે યર એન્ડ સ્પેશિયલ. દાચવું છું. જિંદગી દેખાય છે એની આંખોમાં, જિંદગી દેખાય છે એની આંખોમાં. એ બંધ કરે આંખ ને રાત પડી જાય છે. અહીંયા કવિ દૂરબીનથી કોઈકના ફ્લેટમાં જોતા હતા અને એ ફ્લેટની લાઈટ બંધ થઈ ગઈ. મને સમજાતું નથી કે તું આ કવિના ખભે આટલી બંદૂકો કેમ ચલાવે છે, પણ જો કે વાંક બધો મારો જ છે. આઈ જસ્ટ રિયલાઇઝ હું જ માઇક અહીંયા છૂટું મૂકીને જઉં છું. હા, તારો જ વાંક છે. આર્ટિસ્ટ પાસેથી માઈક લઈ લેવાય. નિશાંતની ચોટલી એટલે હું નાસ્તાની લારી પર પાર્ટીનો ઓર્ડર લેવામાં આવશે, એની સાથે સાથે કાર્ડ એક્સેપ્ટ કરવામાં આવશે એવું લખવામાં આવે એટલે સમજી લેવાનું કે ડિજિટલ ક્રાંતિ આવી ગઈ. રેડિયો સિટી 91.1 પર નિશાંતની ચોટલી એટલે હું. નિશાંત, આપણે કાંકરિયા કાર્નિવલમાં પરફોર્મ કરવા જઈએ છીએ. કાંકરિયા કાર્નિવલમાં અને તને રિયલ ટેલેન્ટ શોકેસ કરવું પડે ત્યાં. અરે હું રિયલ જ છું અને ટેલેન્ટેડ પણ. જો બે ક્વોલિટીઝ થઈ ગઈ બસ. હું તને એક્ઝામ્પલ આપું. જો અમિતાભ બચ્ચનનો અવાજ કાઢું. અચ્ચન નહીં બચ્ચન. બોલવા દઈશ મને? હા, જો હું ડાયલોગ બોલું અમિતાભ બચ્ચનના અવાજમાં. એટલે જ કહું છું ચોટલી બાંધેલી જ સારી. કાંકરિયા કાર્નિવલમાં લઈ જવા જેટલી સારી નહીં. ચાલ જઈએ કાંકરિયા કાર્નિવલમાં. હેલો નિશાંતની ચોટલી એટલે હું. મેં તો કાંકરિયા કાર્નિવલ માટે સની દેઓલની મિમિક્રી કરતા પણ શીખી લીધું. બોલો, જો હું સંભળાવું. તારીખ પે તારીખ રેડિયો સિટી 91.1 પર નિશાંતની ચોટલી એટલે હું. મારે તો આજે કવિ સાથે વાત કરવી જ છે. નહીં તો હું કવિ બની જઈશ. આ ચિત્ત ભી મેરી પટ્ટ ભી મેરી એના જેવું થયું હે ને. વોટએવર. મેં બહુ સર્ચ કર્યું સવારથી કવિ માટે પણ નથી મળ્યા, એટલે હું જ કંઈક રજૂ કરી દઉં છું. દાચવું છું. સમય નથી વીતતો એના વગર, એક પળ વર્ષ જેવી લાગે છે. અહીંયા કવિના બાથરૂમમાં કોઈ તાળું મારીને જતું રહ્યું છે અને ચાવી વગર કવિને ઇમરજન્સી આવી છે. હું એટલે જ માઇક લઈ લેતો હોઉં છું. તમને સિરિયસલી હવે તો અંદાજો આવી જ ગયો ને શું કામ માઇક લઈ લઉં છું. સો દેટ આ સ્ટુડિયોમાં મારી ચોટલી સ્ટુડિયોમાં આવી કોઈ વાતો ના કરે. અરે પણ હેલો, શું એમનાથી વાતો કરે? મારાથી તો વાત કર. માઈક મારું છે. આ તો નિશાંતની ચોટલી એટલે હું. દાચવું છું. કોઈ રોકો એને કે ભાગે નહીં એક ક્ષણ પણ. અહીંયા કોઈ કવિનું ખિસ્સું કાપી ગયું અને કવિ જાહેરમાં બૂમો પાડી રહ્યા છે. નિશાંતની ચોટલી સાથેની બીજી વાતો સાંભળવા માટે રોજ સાંજે 5 થી 9 સાંભળો Radio City.